નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુરના ચક્ષુવીર નટુભાઈ દરજીનું નિધન થતા પરિવાર દ્વારા ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન. સિદ્ધપુર શહેરના નદી કાંઠે વર્ષો સુધી ચક્ષુદાન મેળવવાની અને ચક્ષુ બેંકમાં મોકલી આપવાની સેવાની પ્રવૃત્તિ કરીને લોકોના દિલમાં એક આગવું સ્થાન મેળવનાર નટુભાઈ દરજીને બુધવારે નિધન થતા નગરે નિષ્ઠાવાન સેવાભાવી કાર્યકરે ગુમાવી દીધા હતા. પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહનું ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન અને અગ્નિ સંસ્કાર કરાયો હતો. દિવંગત નટુભાઈ ચક્ષુવીરને નિસ્વાર્થ અને કરુણાસભર જનસેવાના કાર્યોમાં રાજ્ય સ્તરની જુદી જુદી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધપુરને અનેકવાર આનું ગૌરવ મળી ચૂક્યું છે. ચક્ષુદાનની કામગીરી માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પણ ઘણી પ્રશંસા મેળવી ચૂક્યા છે. ચક્ષુદાન મેળવવા માટે મૃતકના સ્વજનોને સમજાવીને તૈયાર કરવાની કામગીરીમાં તેઓ વર્ષો સુધી નદી કાંઠે જ જોવા મળતા હતા. રક્તદાન અને મેડિકલ કેમ્પના આયોજનમાં કુદરતી આપત્તિઓ હોય કે કોઈ સિવિલમાં અકસ્માતના કેસ હોય, નટુભાઈ હર હંમેશ મદદ માટે હાજર અને તત્પર રહેતા હતા. 125 થી વધારે વખત રક્તદાન કરીને કેટલાય લોકોનો જીવન બચાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. લોકોને ચક્ષુદાન કરવા પ્રેરિત કરી અનેક લોકોની આંખોમાં રોશની આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી અને સાથે સાથે સિદ્ધપુરના જુદા જુદા હોસ્પિટલોમાં સારવાર મેળવવા ગરીબ દર્દીઓને પણ મદદરૂપ થયા હતા. હર હંમેશ હસમુખા, નિખાલસ, પરોપકારી અને લાગણીશીલ વ્યક્તિત્વ નટુભાઈની અણધારી વિદાયથી શહેર શોકમગ્ન બન્યું હતું. નટુભાઈ દરજી બુધવારે મૃત્યુ બાદ પણ મેડિકલ વિદ્યાર્થીઓને કામ આવી ગયા હતા. તેઓની ઈચ્છા મુજબ તેઓના દેહનું પરિવારજનોએ ધારપુર મેડિકલ કોલેજને દેહદાન અર્પણ કર્યું હતું. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.